માલપુર એસટી બસ સ્ટેન્ડમાં હવે ગંદકી કરનારાઓની ખેર નથી. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે થશે કડક દંડનાત્મક કાર્યવાહી. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન GSRTC દ્વારા સ્વચ્છતાના આગ્રહ સાથે મોડાસા એસટી ડેપો હેઠળના માલપુર એસટી બસ સ્ટેન્ડને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. વારંવારની અપીલ અને સૂચનાઓ છતાં કેટલાક સ્થળોએ ગંદકીનું પ્રમાણ જોવા મળતા હવે મોડાસા ડેપો પ્રશાસને શિસ્તભંગ કરનાર મુસાફરો સામે લાલા કરી છે. આ નવા નિયમ મુજબ બસ સ્ટેન્ડ પરિસર કે બસની અંદર જાહેરમાં કચરો ફેંકવો, પાન મસાલાની પિચકારી મારવી અથવા ધૂમ્રપાન કરવું તે હવે ગુનો ગણાશે અને આવું કરનાર સામે સીધી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ડેપોના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા માટે આ કડક અમલીકરણ અનિવાર્ય બન્યું છે. તંત્ર દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ કચરો નાખવા માટે માત્ર ડસ્ટબિનનો જ ઉપયોગ કરે અને સ્વચ્છતા અભિયાનમાં પોતાનો પૂરતો સહયોગ આપે. આ પહેલથી બસ સ્ટેન્ડનું વાતાવરણ સુધરશે અને મુસાફરોને એક સુખદ અનુભવ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવેથી માલપુર એસટી બસ સ્ટેન્ડમાં જો તમે ગંદકી કરતા પકડાશો તો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ ગુજરાત.